વિક્રમ, ક્યાં સુધી આપણે એમ સંતાઈને મળશું? અરે રાધા, જ્યાં સુધી આપણો વિડીયો વાયરલ નહીં થાય ત્યાં સુધી આપણે જરીકે હંતાઈને મળવું પડે. કારણ કે આ ગામડિયા લોકો પ્રીતથી તો આપણી અપનાવે નહીં, પણ એકવાર જો વાયરલ થઈ ગયા ને એ પ્રીતથી તે બધું અપનાવી લે આપણે. વિક્રમ, મને તો તારા વગર ગમતું જ નથી. ઓ અરે રાધા, મને બી તારા વગર જરાય નહીં ગમે, પણ શું કરું, આ તો આપણી મજબૂરી છે કે આપણને આમ હંતાઈને ખેતરોમાં મળવું પડ્યું. રાધા, હું શું કહેતો હતો, હું એમ કહેતો હતો ચાલે આપણે કહેતા ભાગી જઈએ. ભાગી તો જઈએ વિક્રમ, પણ જો ને પેલા મારા ભાઈ આવી રહ્યા છે લાગે. કઈ? પેલા એ ખરી વાત, તારા ભાઈ હાવ. વિક્રમ, તું ભાગી જાય તો તને માર નાખશે. અરે રાધા, તને શું લાગે હું તને એટલી મેલી નહીં તો ભાગી જઈશ? એ લોકોથી હું ડરીને ભાગી જાઉં એટલો કમજોર નથી તારો આ વિક્રમ. પણ વિક્રમ, તારા પર એટલી 200 તલવારે વિંધાશે. રાધા, એ 100 તલવારોનો ઘા વેટી લે એટલો મજબૂત છે તારો આ વિક્રમ, પણ તને એકલી મૂકીને ભાગે નહીં. પણ વિક્રમ, મારો ભાઈ તારા કટકા કરી નાખશે. મારા કટકા કરી નાખે તો પણ એ કટકા મારા જોડાઈ, અને એ કટકા જોડાઈને તો બી પણ હું તને જ પ્રેમ કરી. વિક્રમ ઠાકોર કે કેમ કે આ દુનિયામાં વિક્રમ ઘણા છે, પણ વિક્રમ ઠાકોર આ તો એક જ છે. જાલિમસિંહ, તું ફટકીને હાથ કેમ ઉપાડે? અત્યારે તો આ ઠાકોરનું ઠેકાણે છે, પણ જો ફટક્યું ને તો તમે તો વડીલ છો, સમજી જજો. આ શું ડાયલોગ સાંભળવા આવ્યો છે? આને અલગ કર. ઓય ઓ ભાડેલો, આને છોડાવ. નહીં, જાલિમસિંહ, હું રાધાને નહીં છોડું. નહીં. વિક્રમ, લાલતન એ બરોબર કેમ કરી જાતા ત્યાં? બરોબર. એ જાલિમસિંહ, તું ફટદીન હાથ કેમ ઉપાડે યાર? એ તું આમ તો હાને માર કરે નાલ. તાર બુનને લીજાવી હોત લીજા, ઈ મન મળવા આવલી કી હું થોડો મળવા આવલો. વિક્રમ, આ તું શું બોલે છે? અરે રાધા, એટલે તાર ભાઈ અમતા માર કરી રહ્યા રાલીમ. જા તું હમણાં એની હાથથી ઘેર ના આવી જા, ફેર હવેરો હું પાછો તને મળવા આવું છે હેલ. પણ વિક્રમ, મને તારા વગર જરી નહીં ગમતું. અરે રાધા, મન બી રાધા કાલ મળવા આવું હો, હાલ રાખજે, હવેરો પાછો આવે. તો દોસ્તો, આ વિક્રમ રાધાવાળી કોમેડી કેવી લાગી કમેન્ટમાં એમ કહેજો. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને જેટલું બને એટલું શેર કરજો દોસ્તો. પણ હવેરો પાછો રાધા રાવ મળવા જવાનો છે, માર પડે જ કંઈ નહીં.